નમસ્કાર મિત્રો, ગોવિંદ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે પહોંચી ગયા છીએ સ્મૃતિવન, જે ભુજમાં સ્થિત છે। સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય ગુજરાત કચ્છ જિલ્લામાં ભુજમાં ભુજિયા ડુંગર પર આવેલું છે, જે 2001 અને 2004માં જ્યારે ગુજરાતના ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો તેના ભાગરૂપે આ એક સ્મૃતિવનની સ્થાપના કરવામાં આવી છે। તે ધરતીકંપમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા, જે પીડિત હતા, તેમજ તેમને સમર્પિત કચ્છના લોકો માટે એક સ્મૃતિવન ઉદ્યાન બનાવવાનો પ્રયાસ રજૂ કરવામાં આવ્યો હતો। સ્મૃતિવન 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે। આ ઉદ્યાનમાં 13,000થી વધુ વૃક્ષો વાવીને દરેક પીડિતને સમર્પિત કર્યા છે। તો તમે જ્યારે પણ ભુજ ફરવા જાઓ છો તો આ સ્મૃતિવનની જરૂરથી મુલાકાત લેજો। અહીંના ચાર્જની વાત કરીએ તો તેની ટિકિટ પ્રાઇસ છે 12 વર્ષથી ઉપર હોય તો તેના 300 રૂપિયા ચાર્જિસ છે। છોકરા સ્ટુડન્ટ માટે 100 રૂપિયા છે 12 વર્ષ સુધીના। કોલેજ સ્ટુડન્ટ માટે છે, જે આઈડી કાર્ડ લઈને જશે 25 વર્ષ સુધી તો તેને ચાર્જિસ 150 છે, અને સ્ટુડન્ટ અંડર 5 યર્સ ફ્રીઝ અને તેને ફ્રી છે। પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગ ચાર્જ છે 2 વ્હીલના 20 રૂપિયા, 3 વ્હીલ અને 4 વ્હીલના 40 રૂપિયા, અને બસની ટિકિટ છે, બસની ટિકિટ જોઈએ તો છે 100 રૂપિયા। તો અહીં તમને એક સનસેટ પોઈન્ટ પર બનાવવામાં આવ્યો છે। સનસેટ પોઈન્ટની વાત કરીએ તો અહીં જો સનસેટ પોઈન્ટ ચડીને આપણે ચાલતા જઈએ તો લગભગ ઉપર છે, ઘણું ઉપર છે। તો એડલ્ટ્સ માટે અહીંયા રિક્ષાની સુવિધા પણ કરેલ છે, તે જેનો નજીવો ચાર્જ છે તે ભરીને તેની કેપેસિટી પ્રમાણે તમને બેસાડીને ઉપર જે છે સનસેટ પોઈન્ટ ત્યાં પણ તમને લઈ જઈ શકાય છે। અહીં જોવા મળે છે કે ખૂબ જ રમણીય છે વાતાવરણ। તો તમે જ્યારે પણ જાઓ છો તો જરૂરથી તેની મુલાકાત કરો। આ મુલાકાત એક અદ્ભુત મુલાકાત છે। તેની વાત કરીએ તો તેના અંદર અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા છે। જે તમે જાઓ છો ત્યારે તેની પૃથ્વીની ઉત્ક્રાંતિ, એટલે કે પૃથ્વી પર વિનાશ થયો અને પછી પાછું તેના ઉપર સર્જન મનુષ્યનું કેવી રીતે થયું તેની વિસ્તૃત માહિતી પણ છે। ગુજરાતમાં ભૂસ્તર અને કુદરતી આપત્તિઓનું જોખમ કેટલું છે તે પણ દર્શાવ્યું છે, અને 2001ના ધરતીકંપ પછી રાહત કાર્ય દર્શાવતી છબીઓ તેમાં રજૂ કરવામાં આવી છે। 2001ના ધરતીકંપ પછી પુનઃનિર્માણના પ્રયાસો કઈ રીતે કર્યા હતા એ પણ અહીં દર્શાવવામાં આવે છે। વિવિધ આફતોના પ્રકારો અને તેની તૈયારીઓ કઈ ભાગરૂપે તેમાં ખૂબ જ સરસ મજાનું સમજાવવામાં આવ્યું છે। અને ભૂકંપ સિમ્યુલેટર, એટલે કે અત્યારે પણ જમીનના અંદર જે ભૂકંપ ચાલી રહ્યા છે તેનું મોનિટરાઇઝ, એટલે કે તે પણ આપણે ત્યાં સ્ક્રીન મૂકેલી છે, ત્યાં આપણે જોઈ શકીએ છીએ। અને જ્યારે ભૂકંપ આવ્યો હતો તે સમયે કેટલા વાગ્યા હતા, અને ટીવીમાં ધ્વજ વંદન ચાલી રહ્યું હતું દિલ્હીમાં, તે પણ આપણા આ વિડીયોમાં આગળ દર્શાવેલ છે કે એ ટાઈમે કેવી પોઝિશન સ્થપાઈ હતી। અને ત્યાં અલગ અલગ પ્રકારના આપણા જે પૃથ્વી પર જે જુદા જુદા પ્રકારના ચેન્જીસ થઈ રહ્યા છે તે પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો। એટલે કે જ્યારે પણ તમે જાઓ છો તો વિજ્ઞાનને લગતા અહીં ફંક્શનો જેવા છે, તો તમે જરૂરથી તમારા ફેમિલીમાં છોકરાઓ છો તેના માટે આ બેસ્ટ છે। તો ભુજ જાઓ તો જરૂરથી અહીં મુલાકાત કરજો। તો આવા જ વિડીયો તમે જોવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો।